قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. أوصيكم بتقوى الله ونظم أمركم. મૌલાએ કાયનાત ફરમાવે છે કે હું તમને બધાને વસિયત કરું છું તકવાની, પરેઝગારીની, ખુદાથી ડરવાની. વનઝમે અમરેકુમ, અને તમારા જીવનમાં નઝમ અને રેગ્યુલર રહેવા માટેની વસિયત કરું છું. આપણે મુસલસલ નહેજુલ બલાગા પત્ર ન્યુમેરો 3 ઉપર વાત કરી રહ્યા છીએ કે જેમાં મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને ઘણી બધી વસિયતો લખે છે. નહેજુલ બલાગાનો આ બીજો સૌથી મોટો પત્ર છે અને આપણે અલ્હમ્દુલિલ્લાહ 22 તકરીર આના ઉપર વાત કરી ચૂક્યા. હવે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના દીકરાને આગળ નસીહત અને વસિયત કરતા, જો કે હકીકતમાં વસિયત આપણા માટે છે, ફરમાવે છે: وَتَلَافِيكَ مَا فَرَطَ مِنْ صَمْتِكَ أَيْسَرُ مِنْ إِدْرَاكِكَ مَا فَاتَ مِنْ مَنْطِقِكَ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તું તારા ચૂપ રહેવાથી જે નુકસાન તું ઉઠાવીશ એ સહેલું છે. કોના કરતા? કે તું જે બોલીને એરર કરીને એનાથી જે નુકસાન તને થશે ને એ બહુ અઘરું છે. હવે આપણને ઇસ્લામમાં એક વસ્તુની અવારનવાર ભલામણ કરવામાં આવે છે કે બને ત્યાં સુધી જરાક જીભને કાબૂમાં રાખો, ઓછું બોલો. કારણ કે બોલશો એટલે તરત ને તરત કંઈક ભૂલ થશે અને કંઈક પ્રોબ્લેમ થશે, કાંઈક ગુનાહ થશે. દુનિયામાં અગર જો આપણે જિંદગીમાં જોવા જઈએ ને કાયનાતમાં, તો ઇન્સાનના સૌથી વધારે જે ગુનાહ થતા હોય ને તો એ આ જબાનના દ્વારા થતા હોય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને કહે છે કે દીકરા, ઘણી વખત એવું થાય કે તું બોલ ને તો એનાથી તને નુકસાન થાય, અને ઘણી વખત એવું હોય કે તું ચૂપ રહે ને તો તને ચૂપ રહેવાથી પણ નુકસાન થાય. પણ આ બંનેમાં ફેર છે. ચૂપ રહેવાના નુકસાનની ભરપાઈ કરવી સહેલી છે, પણ બોલીને જે નુકસાન કરવું ને એની ભરપાઈ કરવી બહુ અઘરી છે. અને ઇસ્લામમાં બંને પ્રકારની હદીસો મળે છે. ચૂપ રહેવાની ફઝીલત પણ છે અને બોલવાની ફઝીલત પણ છે. પણ બધાનો એક મોકો ને મહેલ હોય. ગુજરાતીમાં પણ આપણે જોઈએ ને તો બે જાતની કહેવત મળે. શું કહે છે? ન બોલવાના 9 ગુણ અને બોલે એના બોર વેચાય. આ બે પ્રકારની હદીસો છે. તો આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામને પૂછવામાં આવ્યું કે મૌલા, હકીકતમાં છે શું? બોલવું સારું કે ચૂપ રહેવું સારું? ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બહુ ક્લિયર વાત કરે છે કે જુઓ, જ્યારે બોલવામાં કંઈ નુકસાન ના હોય ને તો બોલવામાં વાંધો નથી. એનો મતલબ શું? જ્યારે પણ આપણે બોલીએ ને તો સમજી વિચારીને બોલીએ કે શું બોલીએ છીએ અને ક્યાં બોલીએ છીએ. ઇન્સાનનું બાળક જે છે એ 2 વર્ષનું થાય ને ત્યારે બોલતા શીખી જતું હોય, બરાબર છે ને? આગળ ઘરે નાનું બેબે છે ખબર પડે. 2 વર્ષને ઘણાને વાર લાગે તો 2.5-3 વર્ષ, 3 વર્ષમાં લગભગ બોલતા શીખી જાય. કાલું કાલું તો કાલું કાલું બોલે ખરું. પણ એક ઇન્સાન
આખી જિંદગી મહેનત કરે ને તોય ઘણાને હજી ખબર ના પડતી હોય ક્યાં બોલવું, શું બોલવું અને કેવું બોલવું. ઘણાને ઇન્સાન એવા હોય ને પાણા જ પડતા મૂકતા હોય, બોલે એટલે એના નામે અમલમાં ગુનાહ લખવાના શરૂ થઈ જાય. આપણા જે પણ પૈગંબર અને જે પણ મુબલ્લિગીન અલ્લાહ તરફથી આવેલા અથવા તો જે પણ આલિમો હોય, એનો લોકોની સાથે મોટો પ્રોબ્લેમ શું હતો કે લોકો એની ઇસ્તહેઝા કરતા, એને જલીલ કરતા, એની મજાક મસ્તી ઉડાડી નાખતા. એને એમ થાય પ્લેઝર લઈએ છે કે હા મેં આગાને જો કહી દીધું ને, મેં આગાને બોલી નાખ્યું ને, હવે તમે તો જે શબ્દ બોલો છો મેમ્બર ઉપરથી બોલાય એવું નથી. પણ આ બધી વસ્તુમાં જે છે ગુનાહ લખાતા હોય છે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાનું. આ જબાનને ઇમામ કહે છે કંટ્રોલમાં રાખો, કારણ કે ચૂપ રહેશો એનાથી અગર જો તમને કંઈ પ્રોબ્લેમ થશે ને તો એની ભરપાઈ કરવી સહેલી છે. પણ જ્યારે આ જબાન નીકળી ગઈ ને, એમાંથી શબ્દો બહાર નીકળી ગયા ને, પછી પાછા મોઢામાં આવતા નથી. આપણે ગુજરાતીમાં શું કહીએ, થૂક્યું કાંઈ ચટાય માટે જરાક સમજી વિચારીને બોલવું જરૂરી છે. ખેર, ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ બીજી વાત ફરમાવે છે. એક અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં જ એક એક્ઝામ્પલ આપીને કહે છે કે આ જબાન બંધ રાખો, સરખી કાબૂમાં રાખો. ગમે વાસણ હોય ને એની અંદરની વસ્તુ સાચવવી હોય ને તો એના મોઢાને સરખું કડક બાંધવું પડે છે. વાહિફ્ઝો માં ફિલ વેઆએ બેશદ્દિલ વેકા. કોઈ વાસણની અંદર કઈ વસ્તુને સાચવવી હોય તો એના મોઢાને સરખી રીતે બાંધવું પડે છે. આપણી અંદર ઘણી બધી વાતો ભરેલી છે, આપણા વિચાર જાત જાતના હોય, પણ એને અગર જો કાબુમાં રાખવી હોય ને તો આ જબાનને પકડીને રાખવાની જરૂર છે. હવે એ બધી હદીસો હું તમારી સમક્ષ રજૂ નથી કરતો કે સવારે ઉઠીને બધા શરીરના ભાગો એકબીજાને સલામ કરે છે અને કહે છે કે જબાન તું સીધી રહેજે તો અમે સલામત છીએ, ને ઘણી બધી વાતો આ જબાન વિશે કહેવામાં આવી છે, પણ આપણે ઇખ્તિસારમાં વાત કરીએ છીએ. ખેર, તો ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલી વસ્તુ કે આ જબાનને કાબૂમાં રાખો, એનું નુકસાન થશે તો ભરપાઈ આસાન છે. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે વહિફ્ઝુ મા ફી યદિકા અહબ્બુ ઇલૈયા મિન તલબી મા ફી યદઈ ગૈરિકા. ઇમામ અલી અલૈહિસ્સલામ બીજી બહુ સરસ મજાની વસિયત કરે છે અને આજના જમાનામાં બહુ જરૂરી છે કે તારી પાસે જે વસ્તુ છે ને એને તું સાચવી રાખ ને, એ મને વધારે પસંદ છે. કોના કરતા? બીજા સામે હાથ ફેલાવા કરતા. આજનો જમાનો ઇમામ અલી અલૈહિસ્સલામની આ હદીસનો બહુ મોહતાજ છે. આજે ઇન્સાન પાસે જે વસ્તુ છે એમાં સંતોષ માનવો, સેટિસ્ફેક્શન રાખવો, અથવા તો જે વસ્તુ આપણા પાસે નથી અને જે વસ્તુ છે એને સાચવી રાખવા કરતાં આપણે વધારે રિસ્ક લેવા જઈએ છીએ. ખાસ કરીને વેપારી અને નવજુવાન વેપારી. જલ્દી પૈસાવાળું થઈ જવું છે તો કે મારી પાસે થોડાક પૈસા છે, બીજા પાસેથી લઈ આવું અને પછી ઓલા શેર બજારમાં નાખો, એને તમે બુર્સમાં નાખો, બિટકોઈન લઈ લો, લક અજમાવી જોવો, આવી બધી વસ્તુ. ઇમામ કે ના, તું તારી પાસે છે ને એને તું સાચવી રાખ ને, એ બહુ મોટી વસ્તુ છે. આજના જમાનામાં ઈ જ છે ને કે તમારી પાસે છે ને એ સાચવી રાખવું એ બહુ મોટી વસ્તુ છે. ભલે 2 પૈસા મોડા કમાઓ પણ જે છે એને તો સાચવી રાખો. કારણ કે વધારે કમાવાના ચક્કરમાં તારે લોન લેવી પડશે, તારે બીજા પાસે હાથ ફેલાવવો પડશે. તો કે એ વધારે પૈસાવાળા થવાના ચક્કરમાં તું ના પડજે, અને મને ખબર છે કે તું મારા દીકરા બીજા પાસે હાથ ના ફેલાવ, તારા પાસે છે એને તું સાચવી રાખ ને, એ મને વધારે પસંદ છે. આલમ ઇસ્લામમાં માંગવાની તો મનાઈ છે, પણ હવે આજે આપણે એક કોન્ક્યુરમાં અથવા કોન્ક્યુરન્સમાં પડી ગયા છીએ બધા. ઓલો આટલા પૈસાવાળો છે તો મને એનાથી આગળ વધવું છે, ચાલો મહેનત કરો, વાંધો નહીં. પણ એવું નહીં કે પછી બીજા 10ના પૈસા મારીને પછી હું પૈસાવાળો થાવ, ના, એવી રીતે નહીં. તારા પાસે છે એ તું સાચવી રાખ, ધીરે ધીરે એમાંથી
આગળ વધવાની કોશિશ કર. બીજા પાસે હાથ ફેલાવી, બીજા પાસે કરજા કરી અને તરત આગળ વધવું, જલ્દી પૈસાવાળું થવું, આ બધી વસ્તુ ઇમામ કહે છે કે તું રહેવા દે. અને જ્યારે ઇન્સાન આ કોન્ક્યુરન્સ અને દેખાદેખીના ચક્કરમાં પડી જાય ને, પછી ઇન્સાન પોતાની જિંદગીમાં ક્યાંય ખુશ નથી રહી શકતો. પછી ઇમામ ફરમાવે છે આગળ, અને અગર જો તને ના મળે ને, તું મહેરૂમ રહી જા, તો આ મહેરૂમ રહેવાની કડવાશ એ સારી છે કોઈના સામે હાથ લાંબો કરવાથી. હવે આપણને તો શું થાય, હાલ ને પરબારો, જરાક પૈસાની જરૂર પડી ના હોય એમ લાગે, વસવાસ આવે કે મને જરૂર પડશે, 10 ને ફોન કરી નાખે, એટલે થોડાક મને પૈસા કાઢી દેજે ને. શું કામ માંગવું છું? ધીરે ધીરે આગળ વધો. આજનો જમાનો, વધારે પડતા માણસો બધા કરજવાન છે, અને એને એમ થાય કે મારા દીકરા ભર નાખશે ને, મારા મદામ ભર નાખશે ને. કાલની કોઈ નથી ખબર. અગર ગુજરી ગયો તો હિસાબ તો તારે જ દેવાનો છે. અરે હું તો બિઝનેસ કરતો હતો ને, પણ ધીરે ધીરે કર ને. શું કામ? અથવા જરૂર પડે તો કંઈક સરખી વ્યવસ્થા કરીને જા. એક સલાવત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. માટે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, મરારતુલ યાસી ખૈરુમ મિન તલબી ઇલન નાસ, કે ના હોવાની નિરાશા જે છે, મહેરૂમિયત છે, એની કડવાશ સહન કરવી સહેલી છે કોઈની સામે હાથ ફેલાવા કરતા. કારણ કે જ્યારે કોઈની સામે માંગશું ને, એટલે આપણી ઇજ્જત જવાની છે. અને ખુદાવંદી આલમ પોતાના બંદાને ઇજ્જતદાર જોવા માંગે છે, જલીલ જોવા નથી માંગતો. અને આપણા પાંચમા ઇમામ, ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ખૈરુલ માલ અસિકતુ બિલ્લાહ, ઇન્સાન પાસેનો બહેતરીન માલ અને બહેતરીન મૂડી, બહેતરીન કેપિટલ અલ્લાહ ઉપર ભરોસો છે. વલિયાસુ અમ્મા ફી આઈદિન નાસ, અને બીજી સૌથી મોટી મૂડી શું છે? તો કે લોકો પાસે જે બધો માલ છે એનાથી નાઉમ્મીદ થઈ જવું. એ ઇન્સાનની સૌથી મોટી મૂડી છે. અગર જો આપણી જિંદગીમાં આ બે વસ્તુ આવી જાય ને, અલ્લાહ ઉપર ભરોસો અને લોકોના માલથી નાઉમીદી, તો આપણે એકબીજા પાસે માંગવાનું મૂકી દેશું અને આપણી પાસે જે છે એને સાચવતા શીખી જશું. પણ હવે ઓલાએ આ લીધું છે તો હું આ લઈ લઉં, આ દેખાદેખીમાં ઇન્સાન કોન્ક્યુરન્સના દલદલમાં ફસાઈ જાય છે. ત્રીજી વસ્તુ આ પેરેગ્રાફમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, વલ હિરફતુ મઅલ ઇફ્ફા ખૈરુમ મિનલ ગિના મઅલ ફુજૂર. બહુ મહત્વની વાત છે કે પાક કમાણી, અહીં મારા દીકરા હસન, પાક કમાણી એ હરામથી મેળવેલી અમીરી કરતા બહુ વધારે સારી છે. આપણી પાસે થોડુંક હોય પણ પાક હોય, એ સારું છે. કે હરામ કમાણી હોય ને એને એ પીઠે બધું આપણે ભેગું કરીએ ના, એ વધારે બધું જે હરામથી માલ ભેગો કર્યો છે ને એ સારો નથી. ઇમામ કહે છે થોડું પણ હલાલથી હોય ને એ મીઠું અને સારું છે. કારણ કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં હરામ કમાણી આવે છે ને, તો એ ઇન્સાનને દુનિયામાં પણ પરેશાન કરે છે અને આખિરતમાં પણ પરેશાન કરે છે. આપણે શૈતાનને જ્યારે ખુદાવંદી આલમે પોતાની બારગાહમાંથી કાઢ્યો ને, તો કે ખુદાએ આટલી બધી ઇબાદત કરી, એનું શું? તો કે શું જોવે છે? તો કે કયામતની સુધીની જિંદગી અને પુવાર જોવે છે, મને વસવાસ કરી શકો. તો ખુદાવંદી આલમે એને પુવાર આપ્યો, કયામત સુધીની જિંદગી તો આપી, સાથે સાથે એક કુરાનની આયત પણ છે, બહુ ખતરનાક આયત છે, વશારિકુમ ફિલ અમવાલી વલ ઔલાદ. કે શૈતાન, તું જા આ ઇન્સાનોના માલમાં અને ઔલાદમાં પણ શરીક થઈ જા. હવે જ્યારે આપણી જિંદગીમાં આપણને મન થાય ને હરામ કમાણી કરવાનો ને આપણે એની તરફ આગળ વધીએ ને, તો પછી આપણે શૈતાનને આપણા માલનો પાર્ટનર બનાવી લીધો છે, ભાગીદાર બનાવી લીધો છે. આપણે આપણા માલના અધિકારી નથી, બલકે અડધો અધિકાર, અડધો પાર્ટનરશિપ, 50% પાર્ટનરશિપ
શૈતાનની છે. હવે જે માલમાં શૈતાનની પાર્ટનરશિપ હોય તો એમાં બરકત આવવાની? તમે જોજો, જ્યાં જ્યાં પણ હરામ માલ હશે ને જે લોકોના ફામીમાં, ત્યાં સરખું નહીં આવતું હોય. કાંઈક ને કાંઈક થોડાક વખત સીધું હાલશે, પછી ભાઈ ભાઈના દુશ્મન થઈ જશે, બાપ દીકરાના દુશ્મન થઈ જશે, બાપને ફેંકી દેશે, માને ફેંકી દેશે. સમજી લઈએ કે અહીંયા હરામ માલ એનો અસર બતાવે છે. હમણાં જ અમે એક જગ્યાએ જતા હતા, દાવત હતી, તો રસ્તામાં વાત થતી હતી કે એક ફામી હતું, જરાક મોડર્ન ફામી, બધું હલાલ ને હરામ બધું આવી જતું હતું, અને બહુ વેક્યતા હતી. તો કે જવા દો એના મા બાપને, પછી ખબર પડશે. એકબીજાના હથોડાથી છરાથી માથા ના ફોડે તો કેજો. અને થોડાક વખત થયા એવું જ થાય છે. આ એક નથી, આવા દાખલા ઘણા બધા. ઘણાની ઔલાદ જે છે એ એકદમ શૈતાન, મા બાપ બહુ નેક હોય, ઔલાદ સૌ બગડેલી હોય. શું કામ? કારણ કે શૈતાનના કાર્યો એ ઇન્સાનની જિંદગીમાં છુપી રીતે દાખલ થતા હોય. તો પછી આ ઇન્સાન જે દીકરો ખરાબ છે એનો બાપ એકલો નથી, એના બે બાપ હોય છે. એક એનો લોહી બાપ અને બીજો શૈતાન. કારણ કે ખુદાએ રજા આપી દીધી કે જે મારા રસ્તા ના હાલે ને એના તું માલમાં પણ શરીક થઈ જા અને એની ઔલાદમાં પણ શરીક થઈ જા. તો ઘણા નાલાયક દીકરા હોય ને તો એનો અડધો બાપ તો ઇબ્લીસ છે. ખુદાવંદી આલમ આપણને સર્વોને બચાવીને રાખે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન સપનું જોવે છે. કેવું સપનું જોવે છે? હું તમને આ એક્ઝામ્પલ આપું છું કે જેના માલમાં શૈતાન અને જેની ઔલાદમાં શૈતાન શરીક થઈ જાય ને પછી કેવા વજૂદમાં આવે છે. જોઈએ કે મિંબરે રસૂલ વખત ઈ ઇન્સાન 4 વખત પેશાબ કરે છે. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન. હવે આ સપનું જોયું તો કે હા, મિંબરે રસૂલ ઉપર તોબા તોબા તોબા, આવું ખરાબ સપનું. આની તાબીર શું થાય? તાબીર પૂછવા વાળાને બોલાવે છે તો સઈદ બિન મુસૈયબ આવીને કહે છે કે મને પેલા અમાન દે, હું તને આ સપનું બયાન કરું, તાબીર બયાન કરું, પણ મારી જાન બક્ષી દેવાની. તો કે ઓકે. તો સઈદ બિન મુસૈયબ કહે છે કે તારી નસ્લથી 4 દીકરા આવશે કે જે ખિલાફત ઉપર પહોંચશે, આ મિંબરે રસૂલ ઉપર બેઠશે અને ઇસ્લામનું નુકસાન સિવાય બીજું કંઈ નહીં કરે, ઇસ્લામમાં બરબાદી ફેલાવશે. તો વિચાર કરીએ કે જ્યારે હરામ માલ ઇન્સાનની જિંદગીમાં આવી જાય, ખરાબી જ્યારે આવી જાય તો પછી કેટલી મુસીબતો લઈ આવે છે. એનો માલ પણ ખરાબ કરી નાખે અને એની ઔલાદને પણ ખરાબ કરી નાખે. પછી શું થાય? બાપ જેવા બેટા, વડ એવા ટેટા. ગુજરાતીની કહેવત છે, ટાઈમ નથી, આપણે પછી ઓલું કરીએ. ખૈર, આજે ઇમામ અલી અલૈહિસ્સલામની 3 નસીહત આપની સમક્ષ રજૂ કરી, જેમાં સૌથી પહેલું બને ત્યાં સુધી ચૂપ રહ્યો, કારણ કે ચૂપ રહેવાથી જે નુકસાન થશે એની ભરપાઈ કરવી આસાન છે. બોલીને જે નુકસાન કરશું એની ભરપાઈ કરવી અઘરી છે. બીજું, તારી પાસે જે છે એ સાચવી રાખ અને એમાં સંતોષમાન હાથ ના ફેલાવો, માંગવા ના જા. આપણે તિફલાને મુસ્લિમની, ફરજંદાને મુસ્લિમની શહાદત હતી ને ત્યારે પણ આપણે વાત કરી હતી કે કોઈ પાસે માંગવું નહીં. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે અને માંગતા શરમાય છે. નોર્મલ છે, માંગતા શરમાવું જોઈએ, પણ અત્યારે ક્યાં કઈ માંગતા શરમાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સમજી જાય છે અને કહે છે કે તું લખી દે. લખી દીધું. ઇમામે એને એની જે જરૂરિયાત હતી એના કરતાં વધારે આપ્યું. અને પછી ઇમામ કહે છે કે હવે તને પછી જ્યારે જરૂર પડે ને હું ના મળું તો પહેલાં તો તું મારા પાસે જ આવજે, હું આપીશ તને. પણ અગર જો હું ના મળું તો જેનામાં 3 ક્વોલિટી હોય એના પાસે જ માંગજે. તો પૂછે છે મૌલા એ 3 ક્વોલિટી? તો કે પેલું દીનદાર માણસ હોય, બીજું સખાવત વાળો મુરુવત વાળો માણસ હોય, અને ત્રીજું ખાનદાની માણસ હોય. આ 3 હોય ને એના પાસે જ માંગજે, બીજા જ્યાં ને ત્યાં તો હાથ ફેલાવજે નહીં, કારણ કે એનાથી ઇજ્જત જશે. ઇમામ અલી અલૈહિસ્સલામ પણ ઇમામ હસનને આ જ ફરમાવે છે
કે તારા પાસે જે છે એ સાચવી રાખ, બીજા પાસે હાથ ના ફેલાવ. અને ત્રીજી વસ્તુ, પાક કમાણી જે છે એ ભલે ઓછી હોય, એમાં બરકત હશે, એમાં અલ્લાહની ખુશનુદી હશે, એનાથી દુનિયા અને આખેરત બધાના કામો સરળ થશે. એ પાક કમાણી ભલે ઓછી હોય સારી છે, હરામ કમાણી ભલે ગમે એટલી તવંગરી લાવે, અમીરી લાવે, દોલત લાવે, પણ એમાં બરકત નથી. એ દુનિયામાં પણ મુશ્કેલાતમાં મૂકશે અને આખેરતમાં પણ મુશ્કેલાતમાં મૂકશે. હજી આ પેરેગ્રાફના 4 પોઈન્ટ બાકી છે. ઇન્શાલ્લાહ પછીની મજલિસમાં આપણે વાત કરશું. આજે ઈદે મુબાહિલાનો દિવસ હતો. હવે હું જ્યારે કરબલા તરફ નજર કરતો હતો ત્યારે મને એક ફામી દેખાણો. હજી ઇમામ હુસૈન કરબલા નથી પહોંચ્યા, મક્કાથી કુફા તરફ જઈ રહ્યા છે. અને એક ફામી જે છે એ મસીહી ફામી હતું અને શાદી કરીને રેતુર થતા હતા એના ઘર તરફ. અને એવું થાય છે કે ઇમામ હુસૈન એક જગ્યા ઉપર પડાવ રાખે છે, આ ફામી પણ ત્યાં જ પડાવ રાખે છે. એમાં એક દીકરો છે જે 25 વર્ષનો જવાન, એની માં છે અને નવી દુલ્હન છે. 22-25 વર્ષની ઉંમર ગણવામાં આવે છે. વાત ફેલાય છે કે હમણાં બહુ પ્રોબ્લેમ છે યઝીદ ને ઇમામ હુસૈન વચ્ચે, ને આ બધા પ્રોબ્લેમ થાય છે. એની માં પૂછે છે કે શું આ હુસૈન જે વાત આવે છે ઈ જ હુસૈન છે કે જે આપણી સાથે મુબાહિલામાં આવ્યા હતા ત્યારે એ નાનું બાળક હુસૈન હતું? તો એનો દીકરો જે વહાબ હતો, વહાબે કલ્બી, એ કે હું તપાસ કરી આવું. એ તપાસ કરવા જાય છે કે આ ફરઝંદ રસૂલ કોણ છે. તો એને બધી દેતાઈ બયાન કરવામાં આવે છે, આ ઈ છે. એ એની માને આવીને કહે છે કે માં, તારો અનુમાન સાચું છે, આ ઈ જ હુસૈન છે જે મુબાહિલાના મેદાનમાં આપણા મસીહી મોપેરાની સામે આવેલા હતા. તો કે પૂછ શા માટે આવે છે? તો એ બધી દાસ્તાન બયાન કરે છે એની માને. તો કે ચાલ આપણે એની પાસે જઈએ, કારણ કે આ હક છે, આપણે આ મોકો ગુમાવવો નથી. અને જે બધું સપનું જોયું હતું એ વાત કરે છે કે આ જ તાબીર છે. ઇમામ હુસૈન પાસે આવે છે અને થોડી ઘણી વાત કરે છે ને ઇસ્લામને કબૂલ કરી લે છે. આશુરનો દિવસ આવે છે ને તો વહાબે કલ્બીનો 25મો દિવસ હતો. ઇમામ હુસૈન પાસે રજા લેવા માટે આવે છે, પણ એકલા નથી આવતા, એની મદામ સાથે આવે છે. કહે છે મૌલા, મને તો રજા આપો, પણ મારા મદામને પણ કંઈક વાત કરવી છે, મારા ઘરવાળીને પણ વાત કરવી છે. તો કે શું વાત કરવી છે? તો કે મૌલા, હું આને રજા આમનામ નથી આપતી, એક વાયદા સાથે હું એને રજા આપું છું કે એને જો શહાદતનો દરજ્જો નસીબ થાય તો એ એકલો જન્નતમાં દાખલ ના થાય મારા વગર. તો કે આ માટે તું મને અહીંયા લઈ આવી છો ઇમામ પાસે? તો કે હા, હું ઇમામને ગવાહ રાખવા ચાહું છું. ખેર, આ મુલાકાત પછી વહાબે કલ્બી કે શાદી પછીનો 25મો દિવસ છે અને આખો એનો ચહેરો ખૂનથી રંગીન થાય છે. મેદાને કરબલામાં શહીદ થાય છે. શેમરેનું ગળું કાપી અને એની માની સામે ફેંકે છે કે અમે તારા દીકરાને શહીદ કરી નાખ્યો. એની માં એના પાસે જે સર આવેલું હતું કહે છે કે અમે રાહે હુસૈનમાં જે કુરબાન કરી દીધું પાછું નથી લેતા. એમ કહીને માં ખૈમામાં ચાલી જાય છે, પણ વહાબની પત્ની આ સરને લઈને એટલું ગિરિયા કરે છે કે ફૌજે યઝીદમાં તલાતુમ થઈ જાય છે કે આ કેવો જુલમ થઈ ગયો. શેમરે સરને આ લેવા માટે આગળ વધે છે, પરંતુ વહાબની પત્ની એમનું સર દેતી નથી. એટલા માટે શેમરેના માથામાં એવી તલવારનો હાથો મારે છે કે વહાબની પત્નીનો ખૂન મેદાને કરબલામાં જારી થાય છે અને આ દુનિયાને છોડીને અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્યમન કલબી યન્કલિબુન.